છો ફેમિલી? બધા મજામાં જશો તો મસ્ત મજાનો તમારી માટે નવી બસનો વિડીયો લઈને આવી રહ્યો છું, જે છે ઘોઘા સિકોતર ટ્રાવેલ્સનો. આપણે અત્યારે છીએ એની ઓફિસ પર છીએ, અને ઓફિસની વાત કરીએ ને તો ભાઈ જોઈ લો, કતારગામ દરવાજા છે ને ત્યાંનો પુલ છે. અહીંયાથી જઈએ એટલે લાલ દરવાજા ને એ બધું આવે, અને અહીંયાથી જાઓ ને એટલે આશ્રમ આવે. અને આ કંઈક રીતની ઓફિસ છે, જો ઘોઘા સિકોતર ટ્રાવેલ્સની ઓફિસ છે, અને આ પુલની એક્ઝેક્ટ નીચે છે ઘોઘા સિકોતર ટ્રાવેલ્સની ઓફિસ છે. અને ભાઈ પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. જોઈ લો, આ રીતનું કંઈક ઓફિસ છે. તો ફેમિલી, આપણે જવાનું છે સુરતથી અંબાજી. તો ભાઈ બસ આવે છે, ઘોઘા સિકોતરવાળાની બસ છે. સુરતથી અંબાજી આપણે જવાનું છે, અને બસ હવે પહોંચવામાં જ છે, પહોંચવાની તૈયારીમાં છે. કારણ કે ભાઈ 10 વાગ્યાનો ટાઈમ છે, અને 10 વાગવામાં હવે 5 થી 7 મિનિટની વાર છે. તો ભાઈ બસ આવે એટલે બસનું ઇન્ટિરિયર ને એ બધું બતાવું કે ફેમિલી ગાડી આવી ગઈ છે. આ કંઈક છે કેબિનનો લુક, જોઈ લો. હા ભાઈ, કેબિનનો લુક છે ને BS6 બસ છે ભાઈ, અશોક લેલનની BS6 બસ છે. અને આ છે કે ગેલેરીનો લુક છે, જો. આવી કંઈક કમ્ફર્ટેબલ ગેલેરી છે. સોફાની વાત કરીએ ને તો 2x1નું કોમ્બિનેશન છે. આ છે ડબલનો સોફો છે, અને આ છે સિંગલનો સોફો છે. ડબલના સોફામાં ચાર્જિંગ પોઈન્ટ છે, પછી LED લાઇટ છે, પછી જો આ કુશન આપેલા છે. કુશન કહીએ તો કુશન પણ છે, અને પીઠનું પણ, બેકનું પણ છે. અને મસ્ત કમ્ફર્ટેબલ સોફો છે. અને જોઈ લો, આ પણ અહીંયા કુશન છે, અહીંયા પીઠ માટેનું છે. પણ અહીંયા સિંગલના સોફામાં અહીંયા પણ ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા LED લાઇટ છે, અને આ કંઈક રીતનો સોફો છે. જોઈ લો, આ રીતનું અહીંયા બેજિંગ છે, અને અહીંયા આપણે સોફાના નંબર બતાવે છે ઘોઘા સિકોતર. આ સોફાનો નંબર છે 1516, અને આનો છે H. તો એ રીતનું બતાવે છે, અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. તો ફેમિલી, આપણે નીકળી ગયા છીએ ઓફિસેથી. ફેમિલી, આ છે લાલભાઈ છે, જે ડ્રાઈવર છે આપણી સાથે. અને ભાઈ આ છે મહેતાજી છે. તો ભાઈ આપણે બસનો રૂટ શું રહેવાનો છે? બસનો રૂટ સુરતથી અમદાવાદ, ગાંધીનગર, વિસનગર, ખેરાલુ, સતલાસણા, દાંતા, અંબાજી. અને ઓલ્ડ ભરૂચથી આગળ પાલેજ જોડે ડિસેન્ટ હોટલમાં. હા, અને સવારે ત્યાં 4-4:30 વાગે બાલવા મહીસાગર હોટલ. ઓકે, એટલે 2 ઓલ્ટ રહેશે. 2 ઓલ્ટ રહેશે. બરોબર. 8 વાગે અંબાજી પહોંચી જશે. બરોબર. સુરતથી ઉપડવાનો ટાઈમ? સુરતથી પાર્કિંગમાંથી સવારનો ટાઈમ, ગામડે સવારે. ઓકે, તો આ રીતનો કંઈક રૂટ છે ભાઈ. ફેમિલી, આપણે પહોંચ્યા છીએ હીરાબાગ. 4 રસ્તા પહોંચી ગયા છીએ. અહીંયા પિકઅપ છે. ફેમિલી, આપણે નીકળી ગયા છીએ અને જકાતનાકા પહોંચી ગયા છીએ. તો પુલ નીચે જકાતનાકા પહોંચી ગયા છીએ, અને આ પ્રાણી સંગ્રહાલય આવી ગયું છે. અને આ બધી બસો આજે નીચે છે, ખબર નહીં હવે કેમ. વધારે પડતી બસો આજે નીચે છે. જોઈ લો, આ પટેલ છે, આ સાગર છે, આ પટેલ જાય છે. આ જે છે ને એ પ્રાણી સંગ્રહાલય છે આપણી ડાબી બાજુની સાઈડ. જો ગોપીનાથજી છે આગળ.
ત્યાં ગોપીનાથજી ફેમિલી. વરસાદ આવી ગયો છે. હવે આપણે આગળ છે મારુતિ ટ્રાવેલ્સ છે. હવે એટલે વાંધો નહીં, થઈ ગયા. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી પહોંચી ગયા છીએ અને હવે આપણે હમણાં થોડીક જ વારમાં હાઈવે ચડવાના છીએ. પણ આપણે બસમાં નથી, બસ હમણાં પાછળ આવે છે તો આપણે બસમાં હમણાં જઈશું થોડીક જ વારમાં. તો ફેમિલી આપણે કામરેજથી હાઈવે ઉપર ચડવાના છીએ. આપણે બસમાં આવી ગયા છીએ, એન્ટર કરી લીધી છે. જોઈ લો, આ કંઈક બસનું ઇન્ટિરિયર છે ભાઈ. અને લાલભાઈ આપણે ધબધબાટી બોલાવવાની છે, બરોબર ને? બાકા જીકી બોલાવવાની છે. ઉડે તો જ હા કા, બાકી બાવળિયામાં ઘા. હમણાં ચાંદલો લખાવવાનો આગળ ટોલ નાકે ચાંદલો લખાવવાનો છે ને, લખાવવાનો ને કે જમવા નહીં દે કોઈ. આપણે આગળ પાટીદાર છે, આ યદુનંદન છે, માતૃકૃપા છે ભાઈ. તો ફેમિલી તાપી નદી આવી ગઈ છે ભાઈ. તાપી નદીનો બ્રિજ આવી. ચેક કરો, મોજ કરો. હા તો એવું કંઈક કરીએ. અહીંથી ડૂબકી મારો, આગળ બેહાર દેવું. હે અરે ઉડે તો બાકી બાવળિયામાં ઘા, સીધું આગળ. ફેમિલી આપણે ટોલ પ્લાઝા આવી ગયું છે સુરતનું, કામરેજ ટોલ પ્લાઝા. વરસાદે અત્યારમાં બાકાજીકી બોલાવી દીધી એટલે કામરેજ ટોલ પ્લાઝા ઉપર શાંતિ છે હમણાં. જો આ સ્વાગત કરે છે આપણું. સ્વાગત હોટલમાં સ્વાગત થાય, શું કેવું? તો પછી હાલો થઈ ચાંદલો લખાઈ દેવી. હવે હાલો ચાંદલો લખાઈ દીધો છે. હવે જવાનું આપણે રાજ હોટલ, ત્યાંનું પિકઅપ છે. આ જો બોમ્બ પડ્યો હોય એવું લાગે છે ને. ફેમિલી રાજ હોટલ આવી ગઈ છે. કોને ઉતરવાનું? લેવાનું છે, ઉતરવાનું નથી. સુરત થી રાજ હોટલ નથી એમ નહીં. કતારગામ થી રાજ હોટલ સુધી નું પેસેન્જર એક નથી. હાલો ભાઈ, રાજ હોટલ આવી ગઈ છે. અહીંયા પેસેન્જર પિકઅપ કરવાનું છે. પિકઅપ પછી ત્યાંથી નીકળવાનું છે આગળ ભરૂચ બાજુ. જો તો ટ્રાફિક જોવો. જય વાલમ નિંજા. આ પ્રમુખ સ્વામી દર્શન પેઢી બાજુમાં આગળ રાંદલ જાય છે. આ ઈગલ છે. તો ફેમિલી આપણે પાછા નીકળી ગયા છીએ ત્યાંથી. હાલો જો આગળ ઘનશ્યામ ગઈ છે ભાઈ. આ ખોડિયાર ઊભી છે. આ ઘનશ્યામ ગઈ અંબાજી લાઈન. અત્યારે કોની યારે કોને થઈ? તો ફેમિલી આપણે કિચનની ફેક્ટરી આવી ગઈ છે કોસંબા. આપણી આગળ છે વાલમ. જય વાલમ આપણે આગળ છે. હમણાં થોડીક જ વારમાં આપણે અંકલેશ્વર આવી જાય. ફેમિલી અંકલેશ્વર આવી ગયું છે. અંકલેશ્વર આવી ગયું છે. નીચે
પાઇપે જ મારવાનો, હાથું નહીં મારવાનું. હાથામાં લીટા બહુ પડે. અમારે હાલે દેખાય ને બધી ફેમિલી ફાઇનલી નીકળીએ છીએ પાછા. અંકલેશ્વર ચોકડીથી નીકળી ગયા. આપણે આગળ જય ગોપાલ જાય છે. ટોલ પ્લાઝા આવી ગયું છે. થોડીક જ વારમાં આપણે પાછો ચાંદલો લખાવવાનો છે, પછી આપણે હોટલ તરફ જવાનું છે. હોટલ ડિસેન્ટ. ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે. ફેમિલી આવી ગયો છે કેબલ બ્રિજ ભરૂચ. નર્મદા નદીની ઉપર જે બ્રિજ છે કેબલ બ્રિજ એ આવી ગયો છે. ભરૂચનો કેબલ બ્રિજ. રોટલી પાપડ બની જાય. પાપડ ફેમિલી આપણે ભરૂચ નીચે જાડેશ્વર ચોકડી આવી ગયા છીએ. અહીંયાથી પિકઅપ છે. આપણે પિકઅપ લઈને પાછા હાઈવે ચડી જાશું. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નબીપુર. હવે થોડીક જ વારમાં હોટલ આવશે પાલેજ પાસે. તો ફાઇનલી ફેમિલી હોટલ આવી ગઈ છે. હોટલ ડિસેન્ટ. અરે હોટલ ડિસેન્ટ. મારો ખાલી ખાલી ભરેલી બસ ખાલી મારો. હલો ભાઈ જોજો ભાઈ. માતૃકૃપા પાટીદાર બધી અહીંયા પડી છે. મારુતિ તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલે. જોઈ લો હોટલ ડિસેન્ટ. ને ભાઈ આ છે ગાડી. જોઈ લો ગોગા સિકોતર. અને આ હાઈવે છે ભાઈ. હવે ભરૂચથી કરજણની વચ્ચે આ હોટલ છે. ભરૂચથી કરજણ વચ્ચે. અને ભાઈ જોઈ લો આ આપણી ગોગા સિકોતર ગાડી છે ભાઈ. મારુતિ છે. માતૃકૃપા છે. ભારતવાળાની ગાડી નીકળી છે. આ પાટીદાર છે. ગોગા સિકોતર છે. અને આ હાઈવે છે ભાઈ. વડોદરા જાય છે. ભરૂચથી વડોદરાવાળો હાઈવે છે. અને આપણે જવાનું છે એક્સપ્રેસ ઉપર જવાનું છે. અત્યારે પહેલાં જમી લઈ મસ્ત મજાનું. ચાલો હોટલ ડિસેન્ટમાં. તો એ લો ફેમિલી આ કંઈક હોટલ છે ભાઈ. જો અહીંયા છે કાઉન્ટર બધા છે અલગ અલગ. આટલી ગાડીઓ છે જો અહીંયા. ફેમિલી આપણે આવી ગયા છીએ જમવા. જો જમવાનું આવી ગયું છે ભાઈ. લાલભાઈ ડ્રાઈવર. આ કંડક્ટર મારવાડી. મહિનો લેવા.
તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે ને હવે પાછા આપણે નીકળીએ છીએ. જો ભાઈ આ માતૃકૃપા છે, આ ગોગા સિકોતર છે, આમે એક ગોગા સિકોતર છે, વચ્ચે 3 મારુતિ છે, મારુતિવાળાની ઊભી છે, આ છે આરકેવાળાની, પાટીદાર પણ અહીંયા જ છે. જોઈ લો આ બધી પાછળ પર ગોગા સિકોતર છે. તો આ બધી ગાડીઓ અહીંયા જ ઊભી રહી છે હોટલ ડિસેન્ટમાં. જોઈ લો આ હાઈવે જોઈ લો. હવે ઊભો રહે. ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ. ચાલો આપણી પાછળ માતૃકૃપા ટ્રાવેલ્સ પણ નીકળે છે. આ સિદ્ધેશ્વરી ટ્રાવેલ્સ. ચાલો બાપુ, જય ગોગા, પાટીદાર બધી અહીંયા જ છે. ચાલો નીકળી ગયા છીએ હોટલેથી. તો આપણે નીકળી ગયા છીએ હોટલેથી બ્રેક લઈને અને હવે આપણે જઈ રહ્યા છીએ કરજણ બાજુ. હમણાં થોડીક જ વારમાં કરજણ ટોલ પ્લાઝા આવશે. કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. મસ્ત મજાનો ચાંદલો લગાવી નાખવી. તો ફેમિલી ટોલ ભરી લીધો છે. ટોલ ભરીને નીકળી ગયા છીએ. સજ્જો બનવાનો હવે પોર આવશે ને પછી વડોદરા આવશે ને વડોદરાથી આપણે પકડવાનો છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. ત્યાંથી અમદાવાદ ફેમિલી રવિરાજ જાય છે. એની આગળ માતૃકૃપા અને એની આગળ રાંદલ. બધી ગાડીઓ લાઈનમાં જ છે. રાજધાની સંગેશ્યામ પાછળ માતૃકૃપા લાઈનમાં છે. બધી છે. ફેમિલી ફાઇનલી વડોદરા આવી ગયું છે. જાંબુઆ બ્રિજ આવી ગયો છે. સાઈ સીતારામ હોટેલ. આ જામ છે થોડુંક, બહુ જાજુ નથી, થોડુંક જ છે. આ પુલિયા પૂરતું છે તરીકે એવું.
ખાડા છે ને એના હિસાબે નીચેથી લઈને ઉપર ચડાવી દેવાની. જો આ બાજુ સાંઈ સીતારામ મોટર છે. સાંઈ સીતારામ મોટર છે અહીંયા રહી. જો આ બધી બસો પડીને સાંઈ સીતારામ મોટર છે. આપણે વહી જવાનું સીધું, પાછો ચડી જવાનું હાઈવે. અહીંયાથી સિટીમાં જવાય વડોદરા. ફેમિલી વડોદરાથી અમદાવાદ વાળો એક્સપ્રેસ આવી ગયો છે. થોડીક જ વારમાં આપણે ચડશું એક્સપ્રેસ. હા ઘુસાડી દીધી. હાલો પગાડી દીધી ને ઓલી બાજુ. ચાલો ભાઈ, આ એક્સપ્રેસ આપણે ચડી ગયા છીએ. નીચે સીધા જાવ એટલે વાસદ આવે અને આપણે ચડી ગયા એક્સપ્રેસ. એક્સપ્રેસનો ટોલ આવી ગયો છે એન્ટ્રીનો. આપણે આગળ સીતારામ છે, લાઇન ઓફ બાન્સ. ટ્રાફિક છે ભીલવાડા સુરત. ફેમિલી ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે પાછા નીકળી ગયા છીએ અમદાવાદ જવા તરફ. 100 કિલોમીટરનો હાઈવે પાર કરવાનો છે. પહોંચી ગયા છીએ. અમદાવાદનો ટોલ પ્લાઝા આવી ગયું છે ભાઈ.
CTM પહોંચી ગયા છીએ આપણે. ફેમિલી CTM આવી ગયું છે. અમદાવાદ CTM. અમદાવાદ એરપોર્ટ આવી ગયું છે. प्लेन किधर होती હાલ ગાંધીનગર સિટી. તો ફેમિલી બીજો વોલ્ટ આવી ગયો છે ગાંધીનગરથી નીકળ્યા પછી. અહીંયા આપણો બીજો વોલ્ટ લેવાનો છે. મહીસાગર હોટલમાં બાલવા આવેલી છે. બાલવામાં છે મહીસાગર હોટલ. ફેમિલી આ ગાડી છે અને ભાઈ જોઈ લો આ રીતની કંઈક હોટલ છે. હોટલ મહીસાગર છે ભાઈ. તો ફેમિલી આ મહીસાગર હોટલ છે અને ત્યાં આપણી બસ પડી છે ગોગા સિકોતર. અને અહીંયાથી આપણે નીકળવાનું છે ને આ સાઈડ જવાનું છે. સામે હોટલ સહયોગ એન્ડ ગેસ્ટ હાઉસ છે ભાઈ. આવી ગયું છે ભાઈ. ચાલો આપણે સીધા વિસનગર. તો ફેમિલી કડા ગામ આવી ગયું છે. કડા લોખંડના કડા, પ્લાસ્ટિકના કડા. કડા ગામ એવું. કડા લોખંડના કડા વાળા હો ભાઈ. લોખંડના ને ચાંદીના હોનાના કડા એમ ને. બરોબર. કડા ગામ આવી ગયું છે. થોડીક જ વારમાં હવે વિસનગર આવશે. ફેમિલી વિસનગર પહોંચી ગયા છીએ આપણે.
વડનગરથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ વડનગર. તો ફેમિલી વડનગર આવી ગયું છે. વરસાદ આવી ગયો પાછો, ધીમો ધીમો ચાલુ થયો છે. વરસાદ જો જેની જેની છાટી આવી. ફેમિલી હમણાં ડભોળા ગામ આવ. તો ફેમિલી સતલાણ આવી ગયું છે. મહેતાજીનું ગામ આવ્યું. મહેતાજીનું ગામ આવી ગયું ભાઈ. ઓહો. રતનપુર 12, પાલનપુર 48, ડીસા 80, માઉન્ટ આબુ 86, અંબાજી 35 કિલોમીટર છે, દાતા 15 કિલોમીટર છે. આપણે જવાનું છે અંબાજી, જે 35 કિલોમીટર છે ભાઈ. હવે હિલ સ્ટેશન ચાલુ થઈ ગયું છે. વાતાવરણ જોવું ભાઈ. તો ફેમિલી અંબાજી 23 કિલોમીટર બાકી છે. હવે આબુ રોડ 51 કિલોમીટર છે અને અંબાજી 23 કિલોમીટર છે. અંબાજી 12 કિલોમીટર રહ્યું છે ભાઈ. હવે એ લાવી છે પાછી પીપળા વાળી. અંબાજી મંદિર આવી ગયું છે. ફેમિલી જો અંબાજીનો ગેટ આવી ગયો છે. અંબાજી વાળા ત્યાં રહેજો. જય માં અંબે કોમેન્ટ કરી દેજો. અંબાજી ગામનો ગેટ આવી ગયો છે. જોઈ લો, ગેટમાંથી આપણે એન્ટર. ચાલો હાલો હાલો. શ્રી 51 શક્તિપીઠ સર્કલ અંબાજી. અંબાજી વાળા આવી જડો. તો ફેમિલી મંદિર આવી ગયું છે. અંબાજી માતાજીનું મંદિર જોઈ લો. આ મેન ગેટ, મેન ગેટ છે ભાઈ. જય મા અંબે. મેન ગેટ છે ભાઈ. ચાલો હવે આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ. ગબ્બર સર્કલ લેવાનું. ગબ્બર સર્કલ પાર્કિંગ કરવાનું. અહીંયા ગબ્બર નહીં આવે, सांभा वालों नहीं आवे। हेलो सांभा कितने आदमी थे? 3-6 सरदार। तुम 3 और वो 2, बहुत नाइंसाफी है रे।
તો ફાઇનલી ફેમિલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ. સુરતથી અંબાજીની જર્ની હતી આપણી ગોગા સિકોતર ટ્રાવેલ્સની. જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે બસ. અને આ જો કંઈક આ આબુ જવાનો રસ્તો છે. અહીંયા અંબાજી મંદિર છે અને આ રસ્તે સીધા જાઓ એટલે આબુ આવે, માઉન્ટ આબુ આવે. અને આ મસ્ત મજાનું સર્કલ છે અને આ સર્કલે જ ગાડી પાર્ક કરી છે. તો ભાઈ તમને સુરતથી અંબાજીનો વિડીયો ગોગા સિકોતર ટ્રાવેલ્સનો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરજો. અને ભાઈ કોમેન્ટમાં જય મા અંબે લખી દેજો. તો ચાલો આ વિડીયોને કરીએ છીએ આપણે અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.